તિથલ ગ્રામ પંચાયતના વિકાસ કામો મુદ્દે વિવાદ ગરમાયો. ગ્રામજનોના આક્ષેપો સામે સરપંચની ખુલ્લી ચેલેન્જ. પ્રવાસન સ્થળ તિથલ ગામમાં વિકાસના કામોને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. એક તરફ કેટલાક ગ્રામજનોએ વિકાસના કામોમાં ગેરરીતિ અને ખોટા બિલો મંજૂર કરવાના ગંભીર આક્ષેપો સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરી તપાસની માંગ કરી છે, તો બીજી તરફ તિથલ ગ્રામ પંચાયતના સરપંચે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ખુલ્લી ચેલેન્જ આપતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ તિથલ ગામના કેટલાક ગ્રામજનો આજરોજ વલસાડ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે લેખિત આવેદનપત્ર આપી ગામમાં હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યો અંગે તપાસ કરવાની માંગણી કરી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં બોરવેલ, બાકડા, તળાવમાંથી માટી ઉપાડવાના કામો સહિત અન્ય કેટલાક વિકાસ કાર્યોમાં ગેરરીતિ આચરવામાં આવી છે અને ખોટા બિલો મંજૂર કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ માંગ કરી હતી કે સમગ્ર મામલાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, જેથી હકીકત સામે આવી શકે. આ રજૂઆત બાદ તિથલ ગામના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. બીજી તરફ તિથલ ગ્રામ પંચાયતના સરપંચ રાકેશભાઈ પટેલે ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને સદંતર ખોટા અને આધાર વિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તિથલ ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરાયેલા તમામ વિકાસ કામો નિયમો મુજબ અને જરૂરી મંજૂરીઓ સાથે કરવામાં આવ્યા છે. દરેક કામના બિલો, દસ્તાવેજો અને વહીવટી મંજૂરીઓ ઉપલબ્ધ છે. સરપંચમાં વધુમાં જણાવ્યું છે કે જો કોઈને શંકા હોય તો તેઓ તમામ રેકોર્ડ તપાસવા માટે તૈયાર છે અને કોઈપણ પ્રકારની તપાસનો સામનો કરવા ગ્રામ પંચાયત તૈયાર છે. તેમણે આક્ષેપ કરનારાઓ સામે ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું કે કરવામાં આવેલા આક્ષેપો સાબિત કરવામાં આવે, અને હાલ આ સમગ્ર મામલે ગ્રામજનો અને ગ્રામ પંચાયત વચ્ચે આક્ષેપ પ્રત્યે આક્ષેપનો માહોલ સર્જાયો છે. હવે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રજૂઆતના આધારે કોઈ તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં, તેના પર સૌની નજર મંડાઈ રહી છે. તિથલ જેવા મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળના વિકાસ કાર્યો અંગે ઊભા થયેલા વિવાદનો અંત શું આવે છે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે. કિરીટ કુમાર છગનલાલ પટેલ. શું રજૂઆત લઈને આવ્યા છો? ગ્રામ પંચાયતની અંદર, તિથલ ગ્રામ પંચાયતની અંદર વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલ એ અમને આરટીઆઈના દ્વારા જે રેકોર્ડ એમણે અમને આપેલ છે તેના નિરીક્ષણ કરતાં અમને માલુમ પડેલ છે કે પંચાયતમાં ખોટા બિલો મૂકી ખોટા કમ્પ્લેશનોના સર્ટિફિકેટો લેવા આવ્યા છે ઉચ્ચ કચેરીથી, અને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવેલ છે. અને કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી અને રજૂઆત બાદ અમે રજૂઆતમાં તારીખ 4/6/2026ના રોજ ડીડીઓ સાહેબને આ બાબતે અમે જાણ કરેલ છે. તો ત્યારબાદ શું સામે આવ્યું અને આજે ક્યાં રજૂઆત કરી? ત્યારબાદ અત્યાર સુધીમાં તો કોઈ એમના તરફથી પગલાં લેવામાં આવેલ નથી. એટલા માટે અમે કલેક્ટર સાહેબના દ્વાર ખખડાવેલા છે, પણ કલેક્ટર સાહેબ નહોતા મળ્યા. એની જગ્યા પર અમે એડિશનલ કલેક્ટર સાહેબને અમારો આવેદનપત્ર સુપ્રેત કરેલ છે. કેટલાનું સમગ્ર કૌભાંડ છે અને શું માંગ છે? હવે કઈ રીતની તપાસ થવી છે? કૌભાંડ તો ઘણું છે કે સ્થળ પર કામ નથી થયા, જેવા કે પટેલ પડિયામાં નાણાગતનું કામ 2 લાખ રૂપિયાનું, ડિમ્પલ એસ્ટેટ માં જે પાઇપલાઇનના કામ બતાવેલા 2.5 લાખના, પણ એ ડિમ્પલ એસ્ટેટ અમારા તિથલ વિસ્તારમાં આવતા જ નથી. એ બીજા ગામ સુરાડા ગ્રામ પંચાયતની હદમાં આવે છે. ત્રીજું 3 લાખના બોરના કામ બતાવ્યા છે, જેના કમ્પ્લેશન સર્ટિફિકેટ અમને પ્રાપ્ત કરેલા છે, પણ સ્થળ ઉપર બોર કોઈ કરેલા જ નથી. જે આવેદન આપવામાં આવ્યું છે એ સંદર્ભે મારે કહેવાનું એ થાય છે કે ટોટલ આક્ષેપો છે એ ખોટા છે અને પાયાવિહોણા છે. હાલ મારી પાસે જે આખી યાદી છે એમાં અસંખ્ય કામોની યાદી છે, પણ ટૂંકમાં હું જે પટેલ ફળિયામાં નાણાગતરનું કામ છે એ હાલે થયેલું છે, એના મારા પાસે ઓથેન્ટિક પુરાવા છે. ડિમ્પલ એસ્ટેટમાં જે એમનું કેવું છે એ ડિમ્પલ એસ્ટેટ મારા ગામનો હદ વિસ્તારમાં આવતું જ નથી, પણ ડિમ્પલ એસ્ટેટ તરફ જતો રસ્તો અને સાંઈ લીલા સોસાયટીમાં આપણે એ પાણીનું કામ કરેલું છે. તિથલ ગામે મુખ્ય રસ્તા ઉપર નાળાગતરનું કામ, તો એમણે જે નાળાગતરનું કામ જે બતાવ્યું છે એ ટોટલી એ આરએનબી ડિપાર્ટમેન્ટ દ્વારા ત્યાં કરવામાં આવેલું, એને મારા સાથે કંઈ લાગે વળગે જ નથી. પણ આ જે કામ થયેલું છે તે કામને અમને ધ્યાનમાં જ નથી. એ કામ ગોલારીબાગ 3 રસ્તા પર જે નાળાનું કામ થયેલું છે એની બધી જ ડિટેલ મારી પાસે છે. બોરિંગના કામો, આ બોરિંગના કામો ટોટલી મારા આદિવાસી વિસ્તાર કે ગામમાં અનેક જગ્યાએ જે 3 લાખની કે જે પણ ગ્રાન્ટ હતી એના બધા જ બોરનું કામ આપણે કરેલું છે અને સ્થળ પર આપણે ત્યાં જોઈ પણ શકીએ.
અને એની વિગતવાર માહિતી મારી પાસે છે. સૂર્યદર્શન સોસાયટીમાં બ્લોકનું કામ, સૂર્યદર્શન સોસાયટીમાં જે બ્લોકનું કામ હતું એ મારા ગ્રાન્ટની જે જોગવાઈ હતી એ મુજબ મેં કામ કર્યું, પણ સોસાયટી દ્વારા કોન્ટ્રાક્ટર સાથે વાત કરીને એ લોકોને જે 10 ફૂટના રોડના બદલે 15 ફૂટનો રોડ જોઈતો હોય તો એમણે એક્સ્ટ્રા પૈસા કોન્ટ્રાક્ટરને આપીને કામ કરાવેલું છે. અને મારી ગ્રાન્ટ જે બી હતી મેં પૂરેપૂરી વાપરેલી જ છે, એ પણ મારી પાસે એના ઓથેન્ટિક પુરાવા છે. હાલ કામ દરમિયાન વાઉચર એ જે કંઈક 223નો મુદ્દાનું કંઈક કામ છે એનું પણ મુદ્દા એ ટોટલી ખોટા છે એ લોકોના, અને અધિકારીઓને ખોટી માહિતી આપે છે, અને એના પણ મારી પાસે બધા જ અહીંયા પુરાવા રજૂ છે. આવા મુદ્દાઓ વાઇઝ આપણે જઈએ તો અનેક કામો છે, એ હું તમને વિસ્તારથી કહી ન શકું, પણ જ્યારે પણ તમને મારે આપવાનું થાય કે જે તે લેવલે મારે અધિકારી સરકારી તંત્રને આપવાનું થાય તો બધી જ વિગતો હું આપવા તૈયાર છું. અને બધા જ કામો સ્થળ પર, બધા જ ગામમાં બધા જ કામો થયેલા છે. અને આ લોકોની જે વાત છે, આક્ષેપો લાખ્યા છે, એ ટોટલી પાયા વિહોણી છે. એ હું આ મારા ડોક્યુમેન્ટ દ્વારા હું સાબિત કરી શકું છું.